Hello students, next topic is that regenerative feed heating. So first of all, the principle of regenerative feed heating. So figure આપણે જોઈએ. These are the basic diagram showing the Carnot and Rankine cycle. આ બંનેનો combined diagram બતાવેલો છે. જો આપણે TS diagram છે તો આપણે first of all Carnot cycle નો જે TS diagram છે એ બતાવેલો છે 1 2 3-5 વડે, બરાબર? અને જે Rankine cycle નો TS diagram છે એ 1 2 3 4 and 5 વડે આપણે બતાવેલો છે. ઓકે, હવે આપણે જે આપણી રેન્કાઇન સાયકલ ડિફાઇન કરી છે 1 2 3 4 and 5, બરાબર? તો રેન્કાઇન સાયકલ શું બતાવે છે? હીટ ઇઝ એડેડ એટ કોન્સ્ટન્ટ પ્રેશર બટ નોટ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, બરાબર? ઓલરેડી આપણે પ્રીવિયસ જોયું છે કાર્નોટ સાયકલ અને રેન્કાઇન સાયકલના ડિફરન્સની અંદર કે જે રેન્કાઇન સાયકલ અને કાર્નોટ સાયકલની અંદર એક ડિફરન્સ શું છે કે જે બેઝિક જે પણ કંઈ કાર્નોટ સાયકલની અંદર જે હીટ એડેડ થાય છે આ પોઈન્ટ પાસે એ શું થાય છે? કોન્સ્ટન્ટ પ્રેશર અને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર થાય. જો T5 ઇઝ ઇક્વલ ટુ T1. જ્યારે તમારા રેન્કાઇન સાયકલની અંદર જે પણ કંઈ હીટ એડેડ થાય છે શું થાય છે? કોન્સ્ટન્ટ પ્રેશર થાય છે પણ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર થતું નથી. ઇટ મીન્સ there is a large difference between the temperature of water at the entry of the economizer at point 4, જો બરાબર, point 4 and the steam at the exit of the boiler at point 1. આ બંને વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ કેવો હોય છે? બહુ જ વધારે હોય છે. સો ધ એવરેજ ટેમ્પરેચર, જો આ 1 અને 4 વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ વધારે હોય કમ્પેર ટુ કાર્નોટ સાયકલ. કાર્નોટની અંદર 1 5 હોય જ્યારે અહીંયા શું હોય? 1 અને 4 હોય. તો જો કમ્પેર ટુ 1 5 ની 1 4 ની અંદર 1 5 ની અંદર જે પણ ટેમ્પરેચર છે સપોઝ ડિફરન્સ આપણે લઈએ તો T1 માઇનસ T5 લઈએ અને અહીંયા T1 માઇનસ T4 લઈએ તો T1 માઇનસ T4 છે વેલ્યુ કેવી આવશે? વધારે આવશે કમ્પેર ટુ કાર્નોટ સાયકલ, બરાબર? તો એનો મતલબ શું થયો? So the average temperature of the heat addition on the simple Rankine cycle, હવે જે બે વચ્ચેનો ડિફરન્સ છે, બરાબર, અને બે વચ્ચે આપણે શું લઈએ? એવરેજ લઈએ. તો જેની એવરેજ ટેમ્પરેચર છે એ કોના વચ્ચે લાઈ થાય? તો ઇટ લાઈ બિટવીન ધ સ્ટેટ પોઈન્ટ 4 and 5 વચ્ચે. જુઓ તો આ આપણે એવરેજ ટેમ્પરેચર લઈ દઈએ. સપોઝ આપણે આ લાઈન જે ડ્રો કરી ડોટેડ લાઈન એને આપણે કહી દઈએ એવરેજ ટેમ્પરેચર ઓફ રેન્કાઇન, એટલે કે T1 માઇનસ T4 ડિવાઇડ બાય 2, એટલે આપણે બેનાનું એવરેજ લઈએ છીએ. તો એ વચ્ચે આપણી લાઈન થશે. ઓકે, નાવ કાર્નોટ સાયકલ જે છે, બરાબર, એને આપણે કેના રિપ્રેઝન્ટ કરીએ છીએ? બરાબર, તો કાર્નોટ સાયકલને આપણે જો ડિફાઇન કરવા જઈએ તો હીટ એડિશન ટુ ધ કાર્નોટ સાયકલ ઇઝ 1 આ પોઈન્ટ 1 2 3-5 અને 1. આ રીતે કાર્નોટ સાયકલનો ડાયાગ્રામ છે, બરાબર? તો એના વચ્ચે જે હીટ એડિશન થાય છે ક્યાં થાય છે? T1 થી T5 ની અંદર જ થાય છે. તો ઇટ મીન્સ આપણે ડિફાઇન શું કર્યું? ઇન અધર વર્ડ્સ ધેટ ટી એવરેજ, હવે આપણે જે કાર્નોટ સાયકલની એવરેજ આ જ થશે. અહીંયા તો 1 અને 4 વચ્ચે થાય છે એટલે રેન્કાઇનની મેં આ ડોટેડ લાઈન બતાવી, જો ટી એવરેજ રેન્કાઇન, બરાબર? પણ આને તો કઈ એવરેજ બે કોન્સ્ટન્ટ જ છે એટલા માટે 2 એવરેજ કાર્નોટ ઇઝ ઇક્વલ ટુ તમે એવું લખી શકો T1, અધરવાઇઝ તમે T5 ના ફોર્મની અંદર લખી શકો, બરાબર? તો આના ઉપરથી કન્ક્લુડ શું થાય? જે કાર્નોટ સાયકલની એવરેજ અને રેન્કાઇન સાયકલની એવરેજ, સો ઇન અધર વેર ધેટ ટી એવરેજ ઓફ કાર્નોટ સાયકલ ઇઝ ગ્રેટર ધેન ટી એવરેજ રેન્કાઇન સાયકલ. ઓલવેઝ કેવું હશે? તો કે તમારી જે પણ કંઈ કાર્નોટ સાયકલ છે એનું એવરેજ ટેમ્પરેચર વધારે જ છે. તમે ડાયાગ્રામ ઉપરથી બતાવી, જો આનું એવરેજ ટેમ્પરેચર એટલું આવે છે જ્યારે આનું એવરેજ ટેમ્પરેચર આ આવે છે. તો કાર્નોટ સાયકલનું એવરેજ ટેમ્પરેચર કેવું આવે છે? વધારે આવે છે, બરાબર? એટલા માટે ધીસ ઇઝ વાય ધ એફિશિયન્સી ઓફ ધ સિમ્પલ રેન્કાઇન સાયકલ ઇઝ લોઅર ધેન ધ કાર્નોટ સાયકલ બિટવીન ધ સેમ ટેમ્પરેચર લિમિટ. આ જ કારણસર શું આવે છે? આપણે રેન્કાઇન સાયકલની એફિશિયન્સી કેવી આવે છે? ઓછી આવે છે કમ્પેર ટુ કાર્નોટ સાયકલ, બરાબર? ઓકે, તો હવે આપણે રેન્કાઇન સાયકલની જે એફિશિયન્સી છે, બરાબર, એને આપણે અચીવ કરાવી હોય એટલે કે કાર્નોટ સાયકલ જેવી કરાવી હોય તો એ કઈ રીતે થાય? બરાબર, સો ઇન અ સિમ્પલ રેન્કાઇન સાયકલ ઇટ ઇઝ પોસિબલ ટુ અચીવ અ હાયર એફિશિયન્સી થ્રુ ધ રીજનરેટિવ ફીડ હીટિંગ એરેન્જમેન્ટ. જો આપણે રીજનરેટિવ ફીડ હીટિંગ એરેન્જમેન્ટ કરીએ તો જે આ રેન્કાઇન સાયકલની એફિશિયન્સી છે એ આપણે કાર્નોટ સાયકલ સુધી અચીવ કરી શકીએ. મેક્સિમમ થતી નથી પણ આપણે બને એટલો આપણે આની કરતાં એટલી વધારે આપણે એફિશિયન્સી આપણે અચીવ કરી શકીએ, બરાબર? સો આપણે એની માટે ઓબ્જેક્ટિવ શું? ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ રીજનરેટિવ ફીડ હીટિંગ સાયકલ ઇઝ ટુ સપ્લાય ધ ફીડ વોટર ટુ ધ બોઇલર. જે આપણે બોઇલરની અંદર ફીડ વોટર આપણે જે પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર, એટ અ ટેમ્પરેચર મસ્ટ બી હાયર ધેન ધ ટેમ્પરેચર ઓફ ધ કન્ડેન્સેટ ઇન ધ કન્ડેન્સર by heating the feed water in one or more feed water heater with the help of steam blade of during the expansion from the steam turbine, thereby increase the average temperature of the heat addition in the cycle. બરાબર, એ કઈ રીતે અચીવ કરી શકીએ? તો આપણે શું કરવાનું કે જે કન્ડેન્સર પછીનું આપણું જે આવે છે, બરાબર, તો આપણે અહીંયા શું મૂકી દઈએ? ફીડ વોટર હીટર મૂકી દઈએ એટલે તમારું જે બોઇલરમાં છે જે પાણી જાય ને
કે અત્યારે જે પાણી છે જેના કરતાં પાણી થોડું કેવું છે, ગરમ જાય, એટલે ગરમ પાણી જાય તમારું શું, તમારી એફિશિયન્સી વધવાની છે. અને એ કઈ રીતે ઇફેક્ટ પડે, તો આ જે 1, 2 ની અંદર જે એક્સપાન્શન થાય છે ને ટર્બાઇનની અંદર એક્સપાન્શન, તો સમ અમાઉન્ટ ઓફ આપણી જે સ્ટીમ છે આપણે શું કરીએ, અહીંથી એક્સટ્રેક્ટ ખેંચી લઈએ. અને એ સ્ટીમનો યુઝ ક્યાં કરીએ આપણે, પાણીને ગરમ કરવા માટે. જો અલ્ટિમેટલી આપણી સ્ટીમ ક્યાં જવાની છે, ટર્બાઇનની અંદર જવાની છે. સપોઝ આપણે 100 ટન આપણી સ્ટીમ જતી હોય ટર્બાઇનની અંદર, આપણે શું કરીએ 10 ટન જેટલી સ્ટીમ છે આપણે લઈ લઈએ, વચ્ચેથી ખેંચી લઈએ, અને એ સ્ટીમને આપણે ક્યાં મોકલીએ, તો કે કન્ડેન્સર વચ્ચે જે ફીડ વોટર હીટર આવ્યું હોય ને એની હારે આપણું જે પાણી જાય છે બોઇલરની અંદર પાણી, એની પહેલા આપણે ગરમ કરવા માટે અંદર પાણીને મિક્સ કરી દઈએ. હવે જો સ્ટીમને તમે ડાયરેક્ટ પણ મિક્સ કરી શકો અને ઇનડાયરેક્ટ પણ મિક્સ કરી શકો, કોઈ પણ રીતે કરી શકો. અલ્ટિમેટલી તમારું જે ફીડ વોટરનું ટેમ્પરેચર છે કેવું થવાનું છે, ઇન્ક્રીઝ થવાનું છે. અને જો તમારું ઇન્ક્રીઝ થાય તો તમારું જે પણ કંઈ હીટ, આ જે પણ કંઈ એવરેજ ટેમ્પરેચર જે વધશે એના કારણે તમારી એફિશિયન્સી કેવી થવાની છે, વધવાની છે. બરાબર. બીજું, ધ હીટ રિજેક્શન ઇન ધ કન્ડેન્સર ઇઝ રિડ્યુસ ટુ ધ બ્લેડ ઓફ ધ સ્ટીમ. જે હીટ રિજેક્શન થવાની છે એ પણ ઓછી થાય. સામે જુઓ કે સ્ટીમ તમે થોડીક ખેંચી લો તો આમથી તમને ખબર છે કે ટર્બાઇનની સ્ટીમ ક્યાં આપણે કરવાના છે, કન્ડેન્સર રિજેક્ટ કરવાના છે. તો જેટલી સ્ટીમ આપણે યુટિલાઇઝ કરશું એટલે હીટ રિજેક્શન પણ ઓછું થશે, because of due to the blade of the steam which turn the increase the thermal efficiency of the regenerative feed heating cycle. બરાબર. તો જો આપણે આ રીતે ડિફાઇન કરીએ તો આપણે જે પણ ઓવરઓલ જે ટેમ્પરેચર છે આપણું વધી જાય, અને જે આપણે કાર્નોટ ટેમ્પરેચર એવરેજ ટેમ્પરેચર સુધી પહોંચાડી દઈએ તો આપણી જે રેન્કાઇન સાયકલની જે એફિશિયન્સી છે આપણી કેવી થવાની છે, વધવાની છે. બરાબર. અને આ કાર્નોટ સુધી આપણે અચીવ કરી શકીએ. સો આ રીતે આપણે જો રીજનરેટિવ જે પણ કંઈ ફીડ વોટર આપણે છે એને હીટ કરીએ, આપણે પાણી આપણે ગરમ કરીએ ઇન શોર્ટ, બરાબર, તો આપણી એફિશિયન્સી વધવાની છે. બરાબર. નામ આપણે હવે ફર્ધર જે આ બેઝિક આપણો પ્રિન્સિપલ છે કે એના ઉપર જે આપણે વર્ક કરવાના છે. ના હું આપણે અલગ અલગ આઇડલ રીજનરેટિવ ફીડ હીટિંગ સાયકલ અને વોટરવાળી જે સાયકલ છે એ આપણે આ વિડીયોની અંદર ડિસ્કશન કરશું.